હલો ગાઈસ, જય માતાજી। તો આજે છે વિવાહો અને શ્રાવણ મહિનાનો પહેલો દિવસ અને મિત્રો આજે અમે જઈ રહ્યા છે ફરવા માટે। ક્યાં ફરવા જઈએ છીએ મિત્રો તે જોવા માટે તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો મિત્રો। અને હા, આપણી આઈડી પર ન હોય ફ્રેન્ડ તો સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો, થોડો સપોર્ટ કરજો। તો બન્યા રહો આગળ, ક્યાં જવાનું છે તે તમને હું આગળ બ્લોગમાં બતાવીશ। ચલો, જય માતાજી, જય દશામાં। ત્યાર સુધી કઈશ તૈયાર થઈ જશે, ગાડી લઈને નીકળવા તૈયાર હોવા તો ગાઈસ ગાડી લુખી છે, હવા નીકળવાની તૈયારીઓ કરી રહ્યા છે તો તમે જોઈ રહ્યા છો। તો ગાઈસ વિડીયો પસંદ આવે તો લાઈક કમેન્ટ શેર કરતા જજો અને આપણી આઈડી પર ના હોય તો ફોલો સબસ્ક્રાઈબ કરતા જજો ગાઈસ। જય માતાજી। હલો ગાઈસ, તો અમે લોકો જઈ રહ્યા છીએ અંબાજી દર્શન કરવા માટે અને તમે જોઈ રહ્યા છો આ છે ત્રિશુળીયો ઘાટ। ચોમાસાના વાતાવરણમાં ભોખરોનું વાતાવરણ બહુ સરસ દેખાઈ રહ્યું છે મિત્રો। કુદરતી સૌંદર્ય મસ્ત દેખાય છે મિત્રો, તમે જોઈ શકો છો। અને તમે પણ ચોમાસામાં ફરવા જજો ભોખરોમાં, બહુ સરસ મજા આવશે મિત્રો। તો બને રહો આગળ વિડીયોમાં ગાઈસ। તો હલો ગાઈસ, અમે લોકો ફાઇનલી અંબાજી પહોંચી ગયા છે, તમે જોઈ રહ્યા છો। અમે શેડમાં ચાલી રહ્યા છે, પબ્લિક પણ છે ગાઈસ, એટલી બધી નથી પણ માપની પબ્લિક છે। અને તમને ખબર જ છે કે અંબાજી મંદિરમાં મોબાઈલ લઈ જવા માટેની પરવાનગી આપવામાં આવતી નથી મિત્રો, જેથી કરી અંદરનો વ્યૂ અમે તમને દેખાડી શકતા નથી। તમે પાછળ જોઈ શકો છો મારા કે વરસાદ આવે છે મિત્રો, તો જુઓ તમે પાછળ મારા વરસાદ પડી રહ્યો છે મિત્રો। અને અમે પહોંચી ગયા છે દર્શન કરવા। તો વિડીયો પસંદ આવે તો લાઈક કમેન્ટ શેર કરજો અને આપણી આઈડી પર ના તો ફોલો કરતા સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો, તમે જોઈ શકો છો વરસાદ। અને હા ગાઈઝ, આપણી ચેનલ ઉપર નવા તો સબસ્ક્રાઈબ કરજો આવા જ વ્લોગ જોવા મળે।